નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે પોષી પૂનમનું અનેરું મહત્વ છે. આ દિવસે માં અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધવારે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારે મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવશે. અંબાજી મંદિરમાં પૂનમની આરતીનું અનેરું મહત્વ હોય છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આરતી કરવા આવતા હોય છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યે ગબ્બર પર્વત ઉપરથી મા અંબાની અખંડ જ્યોત લાવી શક્તિદ્વાર પર મા અંબાની મહાઆરતી કર્યા બાદ મા અંબા હાથી ઉપર સવાર થઈ અંબાજી નગરની પરિક્રમા કરશે. અંબાજી મંદિરમાં શાકભાજીનો અન્નકૂટ અને 56 ભોગની મીઠાઈનો અન્નકૂટ પણ યોજાશે.